બોલો સદગુરુ મહારાજની જય। અમરેલીની અંદર ભોજા બાપા થયા અને ભોજા બાપા આ જીવને શિખામણ આપે છે, આ મનને શિખામણ આપે છે, પણ મન માનતું નથી। એટલી બધી શિખામણ આપે છે પણ મન માને નહીં। ભોજા બાપાએ ચાપખા લખ્યા છે જીવ ઉપર અને મન ઉપર, પણ ભોજા બાપાનો આપણે ગમે એમ વાતું કરી પણ ભોજા બાપાને ન સમજી, ભોજા બાપાને ઓળખી નહીં ત્યાં સુધી આ વાત સમજાય એવી નથી। ગમે એમ કરી પણ વાત સમજાય નહીં। ભોજા બાપાને જે રામવેતન મહારાજ મળ્યા અને પોતાની જે ઓળખાણ કરાવી અને ઓળખાણ કર્યા પછી આ વાણી અભણ માણા અને આવી વાણી લખે છે। તો વાણી લખે કેમ? માણસો તો કેટલું બધું ભણેલા હોય પણ વાણી લખાય નહીં। વાણી તો ત્યારે જ લખાય, ખુદનો અનુભવ હોય ત્યારે જ વાણી લખાય, ત્યાં સુધી લખાય નહીં। આપણે ધારી તોય લખી શકી નહીં। એ વાણી અમર છે। વર્ષો પહેલા, આજ 10,000 વર્ષ પહેલા રામાયણ લખી, વશિષ્ઠ રામાયણ, છતાંય આજે એમાં એક શબ્દનો ફેરફાર ન થાય। એમ સંતોની વાણીનો એક શબ્દ કોઈ ફેરફાર કરી શકે નહીં, એવી વાત છે। હવે આ મનને મનાવવું છે, આ મનને મોક્ષ ગતિમાં લઈ જવા માટે ભોજા બાપા કહે છે, આ મનને મોક્ષ ગતિ લઈ જવા માટે કહે છે કે મન તું હજી શિખામણ માન, એક દી ચાલવું છે શમશાન। એ મન તું હજી શિખામણ માન, એક દી ચાલવું છે શમશાન। લખ 84 અવતરાને, ખરી તે ભોગવી ખાણ। લખ 84 અવતરાને, ખરી તે ભોગવી ખાણ। એ તો યવગુણ અતિ ગણા, એ તો યવગુણ અતિ ગણા, એક હરી બજાવીણાણ। મન તું હજી શિખામણ માન, એક દી ચાલવું છે શમશાન। ભજન કરો તો ભય માટે, ભજન કરો તો ભય માટે, સત શબ્દ ધરજો કાન। સત શબ્દ ધરજો કાન। અમર દેવને આરાધી લેજો, અમર દેવને આરાધી લેજો। સમજો સતગુરુની શાન, મન તું હજી શિખામણ માન, એક દી ચાલવું છે શમશાન। શુદ્ધ વિચારીને ચાલજો ભાઈ, શુદ્ધ વિચારીને ચાલજો ભાઈ, રેવું પડશે રાન। મુવા પછી નથી માણવું, એ મુવા પછી નથી માણવું, વાસે સગા કરશે સ્નાન। મન તું હજી શિખામણ માન, એક દી ચાલવું છે શમશાન। રાજા પરીક્ષિત
રાજા પરીક્ષિત પામ્યો ભુવનપતિ ભગવાન એ રાજા પરીક્ષિત પામ્યો ભુવનપતિ ભગવાન 7 દિવસ સાંભળ્યું એવું 7 દિવસ સાંભળ્યું એવું ગોવિંદ કેરું જ્ઞાન મન તું હજી શિખામણ માન એક દી ચાલવું છે શમશાન પ્રેમ પદને પામવા પ્રેમ પદને પામવા તું મેલી દે મનની તાણ પ્રેમ પદને પામવા તું મેલી દે મનની તાણ ભજો ભગત કહે ગુરુ પ્રતાપે ભક્તિ છે નિર્વાણ ભજો ભગત કહે ગુરુ પ્રતાપે ભક્તિ છે નિર્વાણ મન તું હજી શિખામણ માન એક દી ચાલવું છે શમશાન એક મનને મનાવવાનું છે મન જ માનતું નથી પોતાનું કલ્યાણ કરવામાં મન એક જ નડે છે મન નડે છે એની આગળ કંઈક નડે છે જે મન નડે છે એની આગળ કંઈક નડે છે મનને તો થાય છે કે મારે ભક્તિ કરી લેવી છે મારે મુક્તિ લઈ લેવી છે મારે ભગવાનને મળી લેવું છે મારે મારો ઉદ્ધાર કરી લેવું છે એવું મન તો કાયમ કર્યા રાખે છે પણ એને એક નડે છે શું નડે છે અહંકાર મોટામાં મોટું જો કઈ નડતું હોય તો અહંકાર નડે છે એને શું કરવા નડે છે અહંકાર હું તો મોટો માણસ છું હું તો આ લખપતિ છું કરોડપતિ છું ગાડીપતિ છું બંગલાપતિ છું મારે શું જરૂર છે પણ આ વસ્તુ ક્યાં ક્યાંય મળે એવી નથી આ વસ્તુ તો જ્ઞાની સદગુરુ હોય ત્યાં જ આ વસ્તુ મળે એવી છે બાકી ક્યાંય આ વસ્તુ મળે એવી નથી ઘણા બધા મંદિરો ઘણા બધા આશ્રમો ઘણા બધી ગુફાઓ કેટલાય તપ જપ દાઢી વ્રત કેટલું બધું માણસ ઈશ્વરને મળવા માટે મહેનત કરે છે કેવડી મહેનત કરે છે આમાં મહેનત કરવી પડે ખરી કાંઈ આપણા નીરજ મહારાજે ના પાડી છે કે ભાઈ તું હરિ ભજવા હોય અને હરિનું સ્મરણ કરવું હોય તો સાવ સહેલું છે એને એક ભજનની અંદર બહુ સહેલું એ આપણે મૂકેલું છે આમાં ભજન એટલું બધું સહેલું છે કે કાંઈ આ જીવને કે મનને કાંઈ કષ્ટ દેવું પડે કાંઈ કષ્ટ દેવું પડે એવું છે બિલકુલ નહીં એટલે કહે છે પણ આને એક જો ઈશ્વરને ન મળવા દેતો હોય તો અહંકાર રૂપી રાવણ મળવા નથી દેતો બીજું કોઈ નહીં અહંકાર રૂપી રાવણ એ આ જીવને ઈશ્વરને મળવા નથી દેતો નહીતર મને આમાં છે અને ઈશ્વરે આમાં છે ક્યાંય બહાર ગોતવા જવા પણ નથી આ મંદિરની અંદર જેને ઈશ્વરના દર્શન કર્યા એને બધે દર્શન થઈ ગયા જળ થળમાં બધે ઈશ્વરના દર્શન થઈ ગયા એક સદગુરુ પાસે જાય અને જો દર્શન કરાવી દે પોતાના દર્શન પોતાના સ્વરૂપનું જો ભાન કરાવી દે તો ભગવાન તો ભેગા છે ક્યાંય જવું પડે એવું નથી પણ કોક જીવ માયના કોકનું મન માયનું અને એ સદગુરુને ચરણે વયા ગયા એના નામ અમર પદને પામ્યા છે જે આ વસ્તુને પામે છે એ અમર પદને પામે છે અને પામ્યા પછી જાણ્યા પછી જો આ મન ભટકે તો પછી અમર પદને પમાતું નથી જ્યાં સુધી મન
ભટકણ છે ત્યાં સુધી કોઈ દી પમાય નહીં. હવે એક વસ્તુ મળી ગઈ, ઈશ્વર મળી ગયા, પછી ભટકણ રહ્યું ક્યાં? જે વસ્તુ આપણને જરૂર છે એ વસ્તુ મળી જાય. એટલે મીરા કહે છે કે અમૂલી વસ્તુ દી મેરે સદગુરુ ને, કેવી દી? અમૂલી વસ્તુ દી મેરે સદગુરુ ને, કૃપા કરી અપનાયો જી અપનાયો. આ તો કૃપા થઈ જાય સદગુરુની, અને જો અપનાવી લે તો એનો જીવન સફળ થઈ જાય એવું છે. બાકી તો આ 84માં જાય ને આવી એનો કોઈ અંત છે નહીં. પણ સદગુરુ પાસે જાય તો અંત લાવી દે કે નહીં? તરત જ એનો અંત કે તું જન્મો નથી, તું મર નહીં, એવો અંત લાવી દે સદગુરુ પાસે જાય. એટલે મનને બધી બાજુથી વારી લેવું. બધી બાજુ મન જ જાય છે. જ્યાં જવું હોય, જો મીઠાઈ ઉપર બેહે તોય મન બેહે, ઉકેડે બેહે તોય મન બેહે, ગમે ત્યાં બેહે તોય મન બેહે. એવું આ મન છે. એટલે મનને બાંધી દેવું, ખીલે બાંધી દેવું. પોતાનો જે ખીલો સદગુરુ મહારાજે આપ્યો છે એ ખીલે મનને બાંધી દેવું. જો મનને નહીં બાંધ્યું અને જો પોતાની ઈચ્છા પ્રમાણે વળતા તો લખે છે તો એક દિન ચાલવું છે શમશાન, તો પછી શમશાન જ છે, સુમસાન છે. પછી એમાં સુમસાન થઈ જાય કે નહીં? કાંઈ મળે નહીં, અંધારું થઈ જાય. પણ સદગુરુ પાસે જાય ત્યાંથી કંજવાળું કરી દે. એને કોઈ શમશાન નથી કે કાંઈ નથી. આમાં જે રમી રહ્યો છે, આ એક કોઈ મંદિરની અંદર મોજ કરી રહ્યો છે, એનો આનંદ પોતાનો આનંદ છે. એ બીજા કોઈનો આનંદ નથી, ખુદનો આનંદ છે. એટલે કે છે કે 84માં અવતર્યા ખરી તે ભોગવી ખાન. 84માં અવતર્યા આ ખરી તે ભોગવી ખાન. ઘૂસરી, ચાતરી, ખેચરી ને અગોચરી, આ 4 ખાણીમાં ફેરા જ રાખી છે. આ લખે છે ભોજા બાપા. આ 4 ખાણીમાં આ જીવ ફેરા રાખે છે. શું કરવા ફરે છે? કે મનુષ્ય અવતાર મેળ્યો છે એ મોક્ષ દ્વાર છે. શું છે? મોક્ષ દ્વાર છે. જો આમાં મોક્ષ કરવો હોય તો થાય, પછી મર્યા પછી મોક્ષ નથી. એટલે કહે છે કે ભાઈ આ ખરી તે ભોગવી ખાણ. તો આ ખાણ ન ભોગવવી હોય અને 84માં ન જવું હોય, પણ આપણા ભોજા બાપા શું કહે છે? એ તો અવગુણ અતિ ઘણા. શું કહે છે? એ તો અવગુણ અતિ ઘણા. આ કોણ ભજન નથી કરવા દેતું? અવગુણ. આપણી અંદર જે અવગુણ પડ્યા છે એ આપણને ભજન કરવા નથી દેતું. એટલા અવગુણ પડ્યા છે કે એને કાઢો તો જાય એવા નથી જાય એવા. વાહ! સદગુરુ પાસે જાય તો ત્યાં કાંઈ છે જ નહીં. જોવો તો ખરા, ત્યાં ઉભા રહ્યો, ત્યાં અવગુણ કે કાંઈ છે? ત્યાં ગુણ નથી, અવગુણ નથી, નિર્ગુણ છે. કેવું છે? નિર્ગુણ છે. ત્યાં અવગુણ કે કાંઈ છે નહીં. ઈ પોતાનું સ્વરૂપ છે. ઈ નિર્ગુણમાં જો પોતે રહી જાય તો ત્યાં ગુણ કે અવગુણ, પાપ કે પુણ્ય કાંઈ નથી. રીધિ સિદ્ધિ કાંઈ નથી, પોતે જ છે. રીધિ સિદ્ધિ પોતાથી જ છે કે બીજાથી? પોતાથી. પછી એને જરૂર કાંઈ નહીં, એક સ્વરૂપ થઈ જાય, એને કોઈ જાતની કાંઈ જરૂર ન પડે. પણ આ જીવ, આ લોભ, લાલચ, મોહ, હું ને તમે એમાંથી છૂટતા નથી. આ મોહ માયા આપણને નરસિંહ મહેતાએ તો ના પાડી કે ભાઈ આ બધું મૂકવા જેવું છે, પણ એમાં હું ને તમે બધાય આવી જાય છીએ. પણ સદગુરુનો જો શબ્દ યાદ રહે તો ત્યાં મોહ માયા નથી. જે સદગુરુ મહારાજે શબ્દ આપ્યો છે તો ત્યાં મોહ માયા કે કાંઈ રહેતું નથી. અને એ સ્વરૂપમાં, અને બંધનો અવાજ આવે છે, એ સ્વરૂપમાં પોતે રહીએ છે. અને એ સ્વરૂપની અંદર પોતાને ત્યાં કાંઈ પાપ કે પુણ્ય કાંઈ નથી. અવગુણ અતિ ગણા.
અવગુણ અતિ ગણા. આપણા ગુણ અવગુણ એટલા બધા છે, પણ એ અવગુણ રહે નહીં. જો કીધું છે ભોજા બાપાએ કે એક હરી ભૈજાવીન હાણ, એક હરી ભૈજાવીન હાણ. એક હરી, કેટલા હરી છે? એક. બહુ ભગવાન નથી હો, હરી એક છે. જેટલા ભગવાનની પદવીને પામ્યા છે એ ઈશ્વર સ્વરૂપ એમાં રહીને પામ્યા છે. એનો આ જ દેહ હતો, આવો જ દેહ હતો, પણ એ દેહ એનો અમર કર્યો, એનું નામ અમર કર્યું અને પોતે અમર સ્વરૂપને પામી ગયા. કેવી રીતે? કે અત્યારે મંદિરમાં એની મૂર્તિ છે તો અમર છે એટલે છે. એને અમર તત્વ સદગુરુ પાસે લીધું અને એમાં એ અમર થઈ ગયા એટલે એ અમર પદને પામ્યા છે. એનો દેહ અમર, નામે અમર અને પોતે અમર, અમર સ્વરૂપમાં રહી ગયા. હવે ઈ જે નામમાં રહી ગયા ઈ નામ આપણને મળ્યું. રામે જે નામમાં રહી ગયા ઈ નામ આપણને મળ્યું. કૃષ્ણ ભગવાન જે નામમાં રહી ગયા ઈ નામ આપણને મળ્યું. આ જગતના જેટલા નામી સંતો ભગવાન જે કોઈ હોય અને જે કાંઈ ત્યાં જાતિ કે ભાતિ કાંઈ નથી, એવા જે આ જગતના ધર્મ જે કોઈ હોય એ પોતાના સ્વરૂપને ઓળખી અને એમાં રહી ગયા છે. પણ આપણે તો એ કંઈ સમજ્યા નહીં અને એમાં આપણે માની લીધું. ભગવાન કે ભાઈ હું તો તારી પાસે છું પણ તું જોતો નથી, મારે કરવું શું? એટલે એક હરી છે, આખા જગતનો એક હરી છે. અને ઈ જે એક હરી છે ઈ જ આપણને સમજાવ્યું છે. જે હરી એક છે ઈ હરી સમજાવ્યું. ઈ એક હરી કેવા છે કે એને કોઈ નથી નામ, નથી કોઈ લખવામાં આવતા, નથી કોઈ આકારમાં આવતા અને નથી વાણીમાં આવતા. ઈ હરિની વાત છે. ઈ હરિ જેને મળી ગયો એનો જીવનનો ઉદ્ધાર થઈ ગયો, એના જીવનનો ઉદ્ધાર થઈ ગયો. આ નામ જેને જાણ્યું છે આ નામ મળવું બહુ મુશ્કેલ છે. જેને નામ મળ્યું છે એમ કે છે નરસિંહ મહેતા કે કુળ 71 તાયરા રે. એના ઘરમાં જે આ નામ આવી ગયું છે એ કુળ 71 તરી જાય એવું આ નામ આપણને મળી ગયું છે. કઈ જેવું તેવું નામ નથી. એટલે કે છે એક હરી ભજામીન હાણ. એટલે જો આ હરીને નહીં ભજી તો આપણને હાણ છે. હાણ એટલે આ 84 ખાંડની અંદર ભોજા બાપા એમ કે છે કે આ 84 ખાંડની અંદર આ જીવને જવું પડે છે. પણ આપણે તો સદગુરુ મહારાજે 84 ખાંડ છોડાવી છે હો. ત્યાં ઊભા રહીજો. હવે 84 ખાંડ નથી, જન્મ મરણ નથી, ત્યાં ઊભા રહીજો. એટલે કહે છે કે ભજન કરો તો ભય મટે. કેનું ભજન કરવાનું? ખુદનું, પોતાનું. જે નામ આપ્યું છે એ નામનું ભજન કરવાનું છે. જે નામ આપ્યું છે. વળી ભજનમાં વળી એમ થાય કે ભાઈ મંત્ર બોલવો કે નામ લેવું કે કાંઈ પૂજા કરવી, બોલો શું કરવું? કાંઈ નહીં. પોતાના સ્વરૂપ ભજન એટલે પોતાને જે સ્વરૂપ બતાવ્યું છે એ સ્વરૂપની યાદી. શું? એ સ્વરૂપની યાદી. આપણા કોઈ દીકરો બહાર ગયો હોય અને કેમ આપણે યાદી રાખી છે, શું કરતો હોય છે, કેમ કરતો હોય છે, વાડીએ ઓલા શું કરતા હોય છે, યાદી રાખી છે કે નહીં? એમ પોતાનું નામ જે મળ્યું છે એમાં પૂરી યાદી રાખવાની. એ ભજન છે. પોતાનું એ યોગ છે, ભજન છે. અને એમાં જે નામ છે એ નામ કઈ ભૂલવું નહીં. એટલે કહે છે કે ભજન કરો તો ભય મટે. શેનો ભય મટે? ભજન કરો તો ભય મટે. જન્મ મરણનો, જન્મ મરણનો ભય મટે. ત્યાં જન્મ નથી, ત્યાં મૃત્યુ નથી, ત્યાં કાંઈ નથી. એવું પોતાનું જે સ્વરૂપ છે ત્યાં કાંઈ ઈ ભજન છે. ઈ ભજન છે ભય વગરનું. જન ભય વગર. ત્યાં ભય શેનોય નથી, મૃત્યુ કે શેનોય ભય નહીં. પુરુષોત્તમ સાહેબ કહેતા
કે મને અત્યારે કાંઈ થાય તો મને શેનોય ભય નથી, મૃત્યુનો શેનોય. એમ એક આપણે કોઈ જાતનો ભય મુક્ત સદગુરુ મહારાજે કર્યા છે અને ત્યાં ભય મુક્ત રહી જવાનું છે. કોઈ જાતનો ભય નથી. એટલે કે ભજન કરો તો ભય માટે, નહીતર રહેવું પડશે રાન. રાન એટલે રણમાં રહેવું પડશે, અંધારી રાતમાં. જો ભજન નહીં થાય, આપણને તો સદગુરુ મહારાજે ભજન આપ્યું છે. આપણે જય ગુરુ મહારાજ, આપણે સદગુરુ મહારાજે ભજન આપ્યું છે. ઓલું અત્યાર સુધીનું જે ભજન હતું એ અટકળે હતું. કેવું હતું? અટકળે. અને આ તો નક્કી કરી, નિશ્ચિત કરીને નિરાજ મહારાજ કે અટકળે સૌ નામ લે છે. અટકળે સૌ નામ લે છે. નિરાજ તો નિશ્ચય કરીને કહે છે, નક્કી કરીને કહે છે. આ નક્કી છે. જે નામ આપણને મળ્યું છે એ નક્કી છે. કેવું નામ નક્કી છે? કે શબ્દ પાર છે, ઓળખાતું નથી. કેમ ઓળખવું? એને નિરાકાર છે તો ઓળખવું કેમ? પણ આ આંખે ઓળખાય એવું નથી. સદગુરુ મહારાજ જ્ઞાન દ્રષ્ટિ આપી, એમાંથી આ નામ નીકળ્યું અને નામ ઓળખાણું કે આ નામ છે, અનામ નામ છે. અને એ પ્રતીતિ કરાવી કે જોઈ લ્યો, આના સિવાય કઈ જગત હાલે નહીં. નહીતર રહેવું પડશે રાન. નહીતર આપણે આ 84માં ફેરામાં ફરવું પડશે. એમ ભોજા બાપા કહે છે. હો, અમરદેવને આરાધી લેજો. અમરદેવને શું બતાવ્યું છે? અમર વસ્તુ હાથમાં આપી છે. સદગુરુ મહારાજે પકડીને કે છે, ખીમ સાહેબ કે હાથ ગ્રહીને બતલાવો. હાથ ગ્રહીને એટલે હાથમાં પકડીને બતાવો. તો હાથમાં પકડીને બતાવે છે ને સદગુરુ મહારાજ, હાથમાં પકડીને બતાવે છે. હાથમાં ગ્રહીને બતલાવો એટલે હાથમાં પકડીને બતાવે છે સદગુરુ મહારાજ. ભલે લખવામાં ન આવતો હોય, ભલે વાણીમાં ન આવતો હોય, ભલે આકારમાં ન આવતો હોય, છતાં ઈ હાથ જગતનો તાત છે. ઈ નજરે તો આવે ને. નજરે આવ્યા વગર કેમ ભક્તિ કરવી? એટલે કીધું અટકળે તો સૌ કે છે, નિરાજ તો નક્કી કરીને કહે છે. નક્કી કરીને કીધું છે કે જો આ ઈશ્વર પકડાવીને જોઈને, અને બધાય સંતોએ લખ્યું છે, કોઈએ નથી લખ્યું એવું નથી. એકો એક સંતોએ લખ્યું છે. આપણા ગુરુ મહારાજે લખ્યું છે. પુરુષોત્તમ નામ અક્ષર 1માં સચરાચરમાં રહ્યું ભરપૂર, ઈ વિના વાણી ના ઓછરે, સંતો કરો વિચાર. આ પુરુષોત્તમ મહારાજ એક સાખીની અંદર લખી ગયા છે. જો તો ખરા કે એના વગર વાણી ઓછરે નહીં, બોલાય નહીં. એવું નામ આપણને સદગુરુ મહારાજે આપ્યું છે. ઈ નામ સત્ય છે. અમરદેવને આરાધી લેજો. શું કરવાનું છે? આરાધી લેજો. આરાધી એટલે આરાધ એટલે કે પોતાની યાદીમાંથી જવું ન જોઈએ કે તું જ કરતા, તું જ બધું. અને એ જ કરતા છે. જો તમે, આપણે કઈ કરતા નથી, બધું એ જ કરી રહ્યો છે. એમાં આપણે બધાય મોજ કરી રહ્યા છે. અને ઈ મોજ પોતાની છે. ઈ મોજ માણી લેવા જેવી છે. અમરદેવને આરાધી લેજો. સમજો સદગુરુની શાન. હું આપી છે? ખાલી એક શાન આપી છે સદગુરુ મહારાજની. બીજું કાંઈ આપ્યું નથી. એક સદગુરુ મહારાજની શાન આપી છે. તો ગંગા સતી કે શાનમાં શાન એક પાનબાઈ, કહું જ્યાંથી ઉપજે આનંદ ના હો. આ એક સદગુરુની શાન છે, ત્યાંથી આનંદ ઉપજે છે. આનંદ ક્યાં લેવા જાવો? ખુદનો આનંદ, પોતાની પાસે આનંદ છે. પણ જો આ મનને માણતા આવડતા, મન ઉપર બધું કીધું છે. આ મન જ બધી ગોથા ખવડાવે છે, મન જ ફજેતી કરાવે છે, મન જ બધું કરાવે છે. એક મન ઉપર કીધું છે ભોજા બાપાએ. અને ભોજા બાપા તો ઘણી સાખી, ઘણું બધું લખ્યું છે. ઘણા એને જીવને ઠપકા દીધા છે, પણ કોઈ સમજ્યા ખરા? આટલા વર્ષ થયા, કોઈ સમજાય એ વાતને કે ભોજા બાપા શું કહેવા માગે છે? કોઈને સમજણ ન આવી, પણ જ્ઞાનીને આવી.
જ્ઞાનીને ખબર પડી કે ભોજા બાપા શું કહે છે, એને ખબર પડે, બાકીનો કોઈને ખબર પડે નહીં. એટલે સદગુરુની શાન છે અને એ શાન સમજવા જેવી છે. પણ સદગુરુ પાસે જાય તો શાન સમજાય ને, સદગુરુ પાસે જ નથી જવું. એને એટલો બધો આ જીવ મન અટવાઈ ગયું છે આ જગતમાં કે પોતે પોતાને ભૂલી ગયું છે અને પોતાને વિસરી ગયું છે. હું કોણ છું એટલું જ વિસરી ગયું, હું કોણ છું એટલું જ વિસરી ગયું છે, બીજું કાંઈ નથી. રાજા પરીક્ષિત પામ્યો, રાજા નહીં, પછી કે મુવા પછી નથી માણવું. આ મુવા પછી મણાય એવું છે? પછી કે પાછળ સપ્તાવું બેહારે, કથાવું બેહારે. અમાર બાપાની પાછળ આટલું કર્યું, જગતને દેખાડો કરવા, જગતને દેખાડો કરવા કે મેં મારા બાપાની પાછળ સપ્તાહ કરી, મેં મારા બાપાની પાછળ એટલું જમાડ્યા. એટલે ભાઈ એમ નહીં એની ગતિ થાય. સદગતિ તો જો સદગુરુ પાસે જાય તો એને મોક્ષ તરત જ, બંધનમાંથી મુક્ત, કોઈ એને બંધન નહીં. પણ પાછળ મુવા પછી નથી માણવું, એટલે પછી મણાય નહીં હો. એટલે એમ કહે છે ભોજા બાપા, જે માણવું હોય અત્યારે માણી લ્યો, બાકી તો આ જગતનો વહીવટ ખૂટે એમ નથી. ઈ મોહમાં આપણે ઘેલા થઈ ગયા છે. નથી કેતો ભાવે ભજી લ્યો ભગવાન, હે કરી લ્યો આત્મનું કઈક કલ્યાણ. આ આત્મનું કલ્યાણ કરવા જેવું છે બાપા, કે આનું કલ્યાણ કરી લ્યો. સંતો પુકારીને કહે છે કે ભાઈ તમારા આત્માનું કલ્યાણ કરી લ્યો. કોઈનું કલ્યાણ નથી કરવું, ખુદ પોતાનું કલ્યાણ કરી લ્યો એમ કહે છે. પણ આપણે આપણું કલ્યાણ કરતા નથી. આપણે તો બીજાની જ વાતો કરી, બીજાની જ વાતો કરી. કોઈ વળી આપણે બહુ કહેવા જાય તો કે જો આ સત્ય છે. મેં કીધું શું સત્ય છે? તો કે આ જમાડવાનું સત્ય છે. તો કોઈ કે આ વ્યસન નથી કરતા એ સત્ય છે. ભાઈ આમાં તો એ પેલા મુકાવે છે, હે પેલા જ મુકાવે છે કે પેલું તો ખોટું ન બોલવું, વ્યભિચાર ન કરવો, હે ઈ આમાં પેલા જ બધું, દારૂ ન પીવો, વ્યસન ન કરવા, જુગાર ન રમવો. તો આ જીવન સફળ થઈ જાય કે નહીં? એક સદગુરુના 5 સીલ પાડે ને તો જીવન સફળ થઈ જાય એવું છે. કાંઈ કરવું પડે એમ નથી, ઉગી જાય એવું છે. એટલે કહે છે મુવા પછી નથી માણવું, વાસે સગા કરશે સ્નાન. આ પછી જાય સ્નાન કરીને કે જ્યાં હતા અમારા ગુરુ મહારાજ હતા, અમારા ભાઈ હતા, અમારા ઓયલા હતા, બધા ગયા. પછી બધું ભૂલાઈ જાય કે નહીં? હે માણી લેવા જેવું છે, હાજરમાં માણી લેવા જેવું છે, પોતાની મોજ કરી લેવા જેવું છે. એટલે કીધું વાસે સગા કર. રાજા પરીક્ષિત પામ્યો, ભુવનપતિ ભગવાન શું પામ્યો? 7 દિવસ સાંભળ્યું એવું ગોવિંદ કેરું જ્ઞાન. શું સાંભળ્યું? ગોવિંદનું જ્ઞાન. 7 દિવસની અંદર ઉદ્ધાર કરી દીધો રાજા પરીક્ષિતનો. હે 7 દિવસની અંદર સુખદેવજીએ ઉદ્ધાર કરી દીધો. કયો ઉદ્ધાર કર્યો? આમાં 7 દિવસ છે ને, 7 દિવસ છે, 7 સ્ટેજ છે અને 7 દિવસ એમાં ઉદ્ધાર કરી દીધો. પછી સુખદેવજીને એમ થયું કે આ મેં 7 દિવસ જ્ઞાન આપ્યું છે અને આને કઈ અસર છે કે નહીં. એટલે એને તપાસ કરી કે રાજા તારો મેલ સળગે છે. તો જેટલા સાંભળતા હતા એ બધા વહી ગયા કે ગામ હરગું, મેલ હરગો, રાજ હરગું. પરીક્ષિત રાજા એક બેઠા ગયા, મારું કાંઈ છે નહીં, હળગે નહીં. આ ગુરુને ચરણે દીધું છે, પછી પાછું મારું માને છે, ન્યા તકલીફ છે, તકલીફ ન્યા છે. એટલે પરીક્ષિત રાજા કે ભાઈ તારો કે મેલ સળગી જાય છે? એ કે મારો કાંઈ સળગતું નથી. હળગે કાંઈ? કોઈ કાંઈ હળગે નહીં. પછી પોતાનું જ્યારે માને નહીં ત્યારે ભક્તિ એની પરવટ લે છે.
જ્યાં સુધી માને કે મારું છે ત્યાં સુધી નથી. ગુરુનું આપી દીધું છે, બધા સંતોએ લખ્યું જ છે, તન મન ધન સદગુરુને ચરણે અર્પે, ધન્ય નિજારી નરને નાર. આ લખ્યું છે બધાએ, પણ ઈ યાદી રહેતી નથી. ઈ યાદી નહીં તો જીવન સફળ થઈ જાય. એટલે કે છે 7 દિવસની રમત છે, 7 સ્ટેજની રમત છે, અને એમાં ભુવનપતિ ભગવાન મળે કે નહીં? ભગવાન મળ્યો કે નહીં? ભુવનપતિ ભગવાન જ મળે. જી પરીક્ષિત રાજાને મળ્યા હતા ભગવાન, ઈ જ ભગવાન, અને જનક રાજાને ભગવાન મળ્યા હતા ઈ જ ભગવાન. સર્વેને જે ભગવાનને મળે એક જ ભગવાન છે, અને એક જ ઈશ્વર મળે, બીજો કોઈ ઈશ્વર હોય નહીં આ જગતમાં. 7 દિવસ સાંભળ્યું એવું ગોવિંદ કેરું જ્ઞાન. કેવું? ગોવિંદનું. આપણે શું આપીશું? ગોવિંદનું જ જ્ઞાન આપીશું. પ્રત્યક્ષ ગોવિંદના દર્શન કરાવી અને ગોવિંદના દર્શન થાય છે, અને એમાં જ પણ હવે પછી અકળું છે. પ્રેમ પદને પામવા, પ્રેમ પદને પામવા. જો આ પ્રેમ પદને પામવું હોય તો તું મૂકી દે મનની તાણ. શું કહે છે? તું મૂકી દે મનની તાણ. આ તાણમાંથી આપણે નવરા નથી થતા, એમાં આપણું રહી જાય છે. મારું ને તારું જગતનું કરવામાંથી નવરા. એટલે આ બહુ જગતનું કર્યું, એટલું બધું જગતનું કર્યું. હવે તો ઈ મૂકો કે હવે તો આપણું કરો. મારે તમારે બધાની વાત છે હો ભાઈ. હવે તો આપણું કરી. કોઈ વાત તો જગતની કરે તો આપણને જીવણ સાહેબની જેમ થવું જોઈએ કે ખલક લાગે છે બધું મને ખારું રે, ખલક લાગે છે મને ખારું રે. શું કરવા ખારું લાગે છે? ખારું લાગે છે શું કરવા? ખોટી વાતું. એટલે ગીતામાં કીધું છે કે જાત જાતના વચનો સાંભળવાથી, જાત જાતના વચનો સાંભળવાથી વિચલિત થયેલ તારી બુદ્ધિ, વિચલિત થયેલ તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને લાગી જાય ત્યારે તું પરમાત્માને પામીશ. હવે ઈ યોગ છે. જે પોતાની બુદ્ધિ પરમાત્મામાં જોડી દે ઈ અર્થાત તું તરત પરમાત્માને પામી જાય છે. પણ એમાં આપણે લગાડી તો ને આપણે બહારના વિષયોમાંથી જ નવરી નથી થતી. આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ. તો જગત તો બહુ આપણે કરતા આવ્યા, આને આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. હવે આપણે શું કરવું એટલું જ આપણે યાદ રાખવાનું છે. એટલે કહે છે કે પ્રેમ પદને પામવા તું મૂકી દે મનની તાણ. ભોજો ભગત કહે ગુરુ પ્રતાપે. એના પ્રતાપે છે આ બધું. અત્યારે આ બધું છે એ કોના પ્રતાપ છે? ગુરુનો પ્રતાપ છે. એટલે ભોજા ભગત. અને એકો એક વાણીમાં ગુરુનું લખ્યું છે. રામે ગુરુનું, વશિષ્ઠ મહારાજ ગુરુ, કૃષ્ણના દુર્વાસા મહારાજ ગુરુ. કેમ? ગુરુ વગર ઈશ્વર ન મળે? ન મળે. પણ કેવા ગુરુ કહ્યા છે? ગુરુ કરવા કેવા? પોતે તરે ને તારે તેવા. આવા ગુરુ કરવા. પોતે તરે અને તારે એવા ગુરુ કરવા. એટલે કીધું છે ભક્તિ છે નિર્વાણ. અહીંયા મોટી સમસ્યા. ભક્તિ છે નિર્વાણ. એટલે વાણી વગરની ભક્તિ છે એમ કહે છે ભોજા બાપા. શું કહે છે? નિર્વાણ ભક્તિ છે, ત્યાં વાણી નથી. આપણી વાણીથી જેટલું બોલી એ કઈ ભક્તિ છે? નથી. આ વાણીથી જેટલું બોલી એટલી ભક્તિ નથી. નિર્વાણ વસ્તુ પડી છે, અને એ નિર્વાણ વસ્તુની અંદર પોતે રહી જાય તો એનો બેડો પાર છે. પણ આપણે વાણીમાં મથી રહ્યા છીએ. વાણીમાં કેવામાં? વાણીમાં મથી. જેમ ઓલું હરણ નાદ સાંભળીને પ્રાણદાન દેવે એમ આપણે આખું જીવન દઈ દે. કેવું બોલે છે, કેવું ગાય છે, કેવું એને ભાષણ આવડે છે, એમાં જ આપણે મથી રહ્યા છીએ. બોલો
ત્યાં કાંઈ આવું વાણી કે કાંઈ છે નહીં. ત્યાં તો આપણે બોલતાય નથી, બોલવા વાળો તો ઈશ્વર છે. આપણે કાંઈ આપણામાં વાણી નથી. અને ઈ કોને આધારે બોલે છે? એના આધારે બોલે છે. આપણે કંઈ કરી શકી નહીં. ભક્તિ નિર્વાણ છે, નિરાધાર છે. એને કોઈનો આધાર નથી, પણ આપણે બધાયનો એનો આધાર છે. એના આધાર વગર છે કાંઈ નથી. એટલે છે આધાર વગરની નિરાધાર છે. પણ વળી એમ થાય કે આ નિર્વાણ છે તો વાણીમાં નથી, ભક્તિ કેમ કરવી? નિર્વાણ છે વાણીમાં નથી તો ભક્તિ કેમ કરવી? નિરાકાર છે આકારમાં નથી તો ભક્તિ કેમ કરવી? લખવામાં તો કેમ અલગ છે તો એમાં ભક્તિ કેમ કરવી? પણ સદગુરુ મહારાજ એની રીત બતાવે છે. નિરંત મહારાજે રીત બતાવી છે ભજનમાં. એટલે એ સદગુરુ મહારાજ ભજનમાં એની રીત બતાવે છે કે તમે આવી રીતે રહેવું. સહેલું છે, કાંઈ મંત્ર નથી, જાપ નથી, કાંઈ નહીં. તમે જેટલા નામ દેખાય એમાં ઈશ્વર છે કે નહીં? જેટલા જળ દેખાય, થળ દેખાય, જે કંઈ દેખાય એમાં ઈશ્વર ભરપૂર ભર્યો છે. તો બોલો કેનું જાપ કરવો? કરવો પડે કોઈનો જાપ? કોઈનો જાપ કરવો ન પડે. બસ છે એ નક્કી પણ થઈ ગયું. એ નક્કી તો સદગુરુ મહારાજે કરાવ્યું કે નહીં? જળ થળમાં બધે જેમ છે એમ તો સદગુરુ મહારાજે નક્કી કરાવી દીધું છે. એટલે જેમ છે એમ જાણી લેવા જેવું છે, જેમ છે એમ. અને એ જાણ્યા પછી ત્યાં રહી જવાનું કે તું ક્યાં નથી, તું સર્વેમાં છો. કૃષ્ણ ભગવાન કે હું રજે રજ અને કણે કણમાં છું. તો ઈ સદગુરુ મહારાજ બતાવે છે કે તું રજમાં કેમ છો, કણમાં કેમ છો, પહાડમાં કેમ છો, ઝાડમાં કેમ છો, થળમાં કેમ છો, જળમાં કેમ છો, બધું બતાવે છે. એટલે ત્યાં દ્રષ્ટિ આપણી રહી જવી જોઈએ. સમય અત્યારે આ દિવસ આથમમાં ગયો છે, હમણાં આથમી જશે. રોકાહે નહીં, રોકાહે પકડી રાખો, લ્યો રોકાય. એમ આપણે પણ આ આથમમાં ટાણી ગયા છે. એવો આપણે એમ છે. એટલે આપણું કરી લેવું, ભૂલવું નહીં. પછી વળી કે મારે તો ગામડે જવાનું છે, મકાન કરવાનું છે, તો આ ટાઈમે નહીં થાય. કરી લેવું, નહીતર તો આપણે પાછા એમાં ને એમાં પરવાઈ જવું. એટલે પોતાને જે નામ આપ્યું છે, અનામ નામ આપ્યું છે, એ નામે પોતાએ જ્યાં પોતાની દ્રષ્ટિ જ્યાં યાદી આવે, જ્યાં આવે યાદી, જ્યાં જાવ ત્યાં યાદી કરી લેવી. અને યાદી સો આબાદી નાણું ગાયઠે અને વાણી પાઠે હોય તો કામ લાગે, નહીતર કામ લાગે નહીં. એટલે નાણું ગાયઠે રાખ્યું હોય તો જ્યારે ગમે ત્યારે છોડો એટલે ગમે કામ કરવું હોય તો થઈ જાય. એમ યાદી એ આબાદી છે, પોતાની યાદી એ આબાદી છે. તો આ ભવસાગરમાંથી નીકળી જાય.